એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોરોનાના નવા વેરિયન્ટને લઈને તંત્રમાં ચિંતાનો માહોલ। વડોદરામાં JN1 નો પહેલો શંકાસ્પદ કેસ મળ્યો। સેમ્પલ ગાંધીનગર મોકલાયા। કોરોનાના નવા વેરિયન્ટ JN1 વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવી દીધેલો છે, ત્યારે તેને લઈને ચિંતાના વાદળો દેશની ઉપર પણ ઘેરાયેલા છે। એવા સમયે વડોદરામાં JN1 નો શંકાસ્પદ કેસ મળી આવતા આરોગ્ય તંત્રના માથે ચિંતાની રેખાઓ દેખાઈ રહી છે। 26 વર્ષના પુરુષ દર્દીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને હોમ આઇસોલેશનમાં રખાયો હતો, જે સમયગાળો પૂર્ણ થવા જઈ રહ્યો છે। જો કે JN1 વાયરસ હોઈ શકે છે તેવી શક્યતાને ચકાસવા માટે જીનોમ સિક્વન્સીસ ગાંધીનગર ખાતેની લેબોરેટરીમાં મોકલી અપાયા છે। શહેરના સેવાસી ખાતે રહેતા 26 વર્ષના યુવાનને શરદી, ખાંસી અને તાવ આવ્યો હતો, જેનો ગઈ તારીખ 22 ડિસેમ્બરના રોજ શહેરની એક ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ કરાવાયો હતો, જેનો ગઈ તારીખ 23 ડિસેમ્બરે રિપોર્ટ આવતા કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું, જેથી યુવાન દર્દીને હોમ આઇસોલેશનમાં 7 દિવસ માટે રખાયા હતા। આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન દર્દીના ક્લોઝ કોન્ટેક્ટમાં પરિવારની 3 વ્યક્તિઓ હોવાનું બહાર આવ્યું હતું। હાલમાં કોરોનાના નવા વેરિયન્ટ JN1 ને લઈને જિલ્લાનું આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં હોવાથી દર્દીનું જીનોમ સિક્વન્સીસનું સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલાયું છે। આ અંગે ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર ડોક્ટર મીનાક્ષીબેન ચૌહાણે કહ્યું હતું કે સેમ્પલ ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલ્યું છે। આમ તો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા 7 દિવસના હોમ આઇસોલેશનમાં રખાયા હતા, જે સમયગાળો પૂર્ણ થવા જઈ રહ્યો છે અને દર્દીની આરોગ્યની સ્થિતિ સારી છે, તેમજ તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી, જેથી કોઈ ચિંતાજનક બાબત નથી, પરંતુ સજાગતાના ભાગરૂપે અમે સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલ્યા છે। વડોદરા જિલ્લામાં ખાનગી લેબોરેટરી દ્વારા અમને કોવિડના પોઝિટિવ કેસની માહિતી મળી હતી, જેના આધારે અમારી હેલ્થ ટીમ દ્વારા તેઓની મુલાકાત લીધી હતી અને એમને તપાસ કરતાં તેઓને ખાલી શરદી ખાંસી હતા અને રિપોર્ટ કરાવતા તેઓ કોવિડ પોઝિટિવ આવ્યા હતા અને ત્યારબાદ એમના કોન્ટેક્ટમાં આવનાર અન્ય બીજા 15 થી 16 લોકોનું પણ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, પણ એમને કોઈ પણ સાઇન સિમ્ટમ્સ જણાયા ન હતા। આ પેશન્ટની પણ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી બહાર હતી નહીં, જેથી કરીને ટ્રાવેલ હિસ્ટ્રી હતી નહીં, જેથી કરીને પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિ જોતાં તમામ કોવિડ પોઝિટિવ કેસને આપણે ગાંધીનગર લેબોરેટરી માટે ફર્ધર જીનોમ સિક્વન્સને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે। તે રીતે આ પેશન્ટનું પણ સેમ્પલ ત્યાં મોકલવામાં આવેલ છે। કઈનું પેશન્ટ છે મેડમ? આ સેવાસી એરિયાનું पेशेंट है। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।